આજે હું તમારી સાથે શેર કરીશ કોકોનટ આઈસ્ક્રીમ એન્ડ કેન્ડીની રેસીપી. મેં આ આઈસ્ક્રીમ બનાવીને રેડી રાખ્યો હતો. એના નેક્સ્ટ ડેના અમારા બધા જ ફેમિલી મેમ્બર્સ અમારી ઘરે આવ્યા હતા અને જ્યારે મેં અમારા બધા જ ફેમિલી મેમ્બર્સને આ આઈસ્ક્રીમ ખાવા માટે આપ્યો ત્યારે એમને આ આઈસ્ક્રીમનો ટેસ્ટ કેવો લાગ્યો એ હવે હું એમને પૂછીશ. કેવો લાગે છે ભાઈ આઈસ્ક્રીમ? એકદમ નેચરલ જેવો ટેસ્ટ આવે છે. નેચરલ ટેન્ડર કોકોનટ ટેસ્ટ છે ને સેમ એવો ટેસ્ટ છે. સેમ? રિયલી? સેમ ટેસ્ટ છે. સેમ ટેસ્ટ. થેન્ક યુ. મારે ખાવે. અરે ભાઈ અમારા માટે મારે 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 ઓહો, એવો બધો ભાવ્યો તમને લોકોને? અરે જોરદાર છે. હવેથી નેચરમાં જવાનું બંધ, તમારી ઘરે જવાનું. ઓકે. તમે જોઈ રહ્યા છો મારા બધા જ ફેમિલી મેમ્બર્સ નાનાથી લઈને મોટા બધા જ કેટલા ખુશીથી આ આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. તો ચલો હવે હું તમારી સાથે આ આઈસ્ક્રીમની રેસીપી શેર કરીશ. મારા ઘરની વાડીના ફ્રેશ લીલા તાજા નાળિયેર વાડીમાંથી જ્યારે આવ્યા હતા ત્યારે મેં એમાંથી આ 4 નાળિયેરને અલગ લઈ લીધા અને એમાંથી મેં પાણીનો ભાગ અલગ નીકાળી લીધો છે અને મલાઈ પણ અલગ નીકાળી લીધી છે. હવે ત્યારબાદ મેં અહીં 1 લીટર દૂધ ઉકળવા માટે મૂકી દીધું છે. દૂધ ઉકળવા લાગે એટલે હું એમાં 1/2 કપ ખાંડ એડ કરીશ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઓછી અથવા તો વધારે લઈ શકો છો અને ચમચાથી વ્યવસ્થિત મિક્સ કરી ખાંડને હું ઓગાળી લઈશ. દૂધને અહીં આપણે એની ક્વોન્ટિટી હાફ થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. મીડિયમ ટુ લો ફ્લેમ પર હું દૂધને ઉકાળી લઈશ અને હવે હું સાઈડ ઉપર એક સપત એવું મેં દૂધ એક બાઉલમાં લીધું છે. એમાં હું મિલ્ક પાવડર એડ કરીશ. મેં મિલ્ક પાવડર અહીં આપણે જે 10 રૂપીસનું મીડિયમ નાનું પાઉચ આવે છે એ આખું પાઉચ એડ કર્યું છે. ત્યારબાદ મેં એમાં 2 ચમચી કોર્ન ફ્લોર એડ કર્યો છે. હવે આ બંનેને હું અહીં વ્યવસ્થિત દૂધમાં મિક્સ કરી લઈશ. વ્યવસ્થિત મિક્સ કરી લીધા બાદ હવે હું અહીં આપણે જે દૂધ સાઈડ પર ઉકળી રહ્યું છે એમાં પણ ચમચો ફેરવતી રહીશ એટલે આપણું જે દૂધ છે એ વ્યવસ્થિત ઉકળતું જાય અને નીચે બેસે પણ નહીં. હવે કોર્ન ફ્લોર અને મિલ્ક પાવડરવાળું દૂધ પણ મેં અહીં આ ઉકળતા દૂધમાં એડ કરી દીધું છે અને હવે હું કન્ટિન્યુ અહીં આ રીતે ચમચો હલાવતી રહીશ અને દૂધને સરસ થીક થાય ત્યાં સુધી ઉકાળી લઈશ. અહીં આપણે આ દૂધને એકદમ રબડી જેવું ઘટ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. તમે જોઈ શકો છો અહીં આપણું દૂધ સરસ ઉકળવા લાગ્યું છે. એની ક્વોન્ટિટી પણ હવે હાફ થવા લાગી છે અને જે દૂધ છે એ પણ એકદમ સરસ રબડી જેવું થઈ ગયું છે. હવે ત્યારે અહીં હું ગેસની ફ્લેમ ઓફ કરી દઈશ અને આ જે દૂધ છે એને ઠંડુ થવા માટે મૂકી દઈશ. દૂધ અહીં આપણું આ ઠંડુ થાય ત્યાં સુધીમાં હું અહીં આપણે જે નાળિયેરની આ મલાઈ અલગ નીકાળી છે એને હું મિક્સરમાં પીસી લઈશ અને નાળિયેરમાંથી જે પાણી નીકળ્યું હતું એને પણ મેં અલગ રાખી લીધું છે. હવે આ રીતે છરીથી નાના નાના પીસીસ કરી એને હું એક મિક્સર જારમાં એડ કરી દઈશ. તમે જોઈ શકો છો આપણી આ જે મલાઈ છે એ બહુ જાડી પણ નથી અને સાવ પાતળી પણ નથી. અહીં આપણે નાળિયેર આટલી મલાઈવાળું હોય એવા નાળિયેરનો તમે જો ઉપયોગ કરશો તો તમારો આઈસ્ક્રીમ જે છે એ એકદમ ટેસ્ટી બનશે. હવે નાળિયેર મેં અહીં બધું છરીથી કટ કરી અને મિક્સર જારમાં લઈ લીધું છે. તમે અહીં જો જાડા નાળિયેરનો ઉપયોગ કરશો તો તમારો જે નાળિયેર છે આઈસ્ક્રીમ છે એ એટલો ટેસ્ટી નહીં લાગે જેટલો આ મીડિયમ મલાઈવાળો તમે બનાવશો. હવે એમાં મેં નાળિયેરનું પાણી થોડુંક એડ કર્યું છે અને હું એને આ રીતે કરકરું રહે એવું પીસી લઈશ. તો તમે જોઈ શકો છો અહીં આપણી નાળિયેરની મલાઈ સરસ પીસાઈ ગઈ છે. એને સાવ આપણે એકદમ પલ્પી નથી કરવાની પરંતુ આ રીતે કરકરી રહે. થોડી એની જે નાની નાની કણીઓ તમને જ્યારે તમે આઈસ્ક્રીમ ચીવ કરશો ત્યારે મોઢામાં આવશે ત્યારે તમને આ આઈસ્ક્રીમનો ટેસ્ટ ખૂબ જ યમ્મી લાગશે. તો અહીં આપણી નાળિયેરની મલાઈ સરસ પીસાઈ ગઈ છે ત્યારે હવે હું એને બાઉલમાં લઈ લઈશ અને એને સાઈડ પર મૂકી દઈશ. અને દૂધ જે છે એ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો એ એકદમ ઠીક થઈ ગયું છે. ત્યારે હવે હું એક કાથરોટમાં આઈસ ક્યુબ લઈશ. એના પર હું આ ઠંડુ થઈ ગયેલું દૂધ મૂકીશ અને એમાં હું હાફ કપ જેટલી ફ્રેશ ઘરની તાજી
મલાઈ એડ કરીશ. અહીં આપણે આ તાજી મલાઈનો જ ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આપણે જે નાળિયેરની મલાઈ પીસી હતી એ મલાઈ એડ કરીશું. હવે આ બંને એડ કર્યા બાદ હું એને આ રીતે બીટર વડે એને હું આ રીતે બીટ કરી લઈશ. અહીં આપણે આ જે દૂધ અને મલાઈ સાથે જે આપણે નાળિયેરની મલાઈને એડ કરી છે એ એકદમ પ્લફી ન થઈ જાય ત્યાં સુધી એને બીટરથી બીટ કરી લેવાનું છે. તમે અહીં હેન્ડ વિસ્કરથી પણ એને બીટ કરી શકો છો અને બ્લેન્ડરથી પણ કરી શકો છો. પરંતુ જો તમે બ્લેન્ડરથી એને આ રીતે બીટ કરશો તો તમારા જે અહીં મલાઈના નાના નાના પીસીસ આપણે રાખ્યા છે એમાં તૂટી જશે. આ રીતે તમે બીટરથી એને બીટ કરશો તો જે મલાઈના પીસીસ છે એમાં જળવાઈ રહેશે. તો તમે જોઈ શકો છો અહીં આપણું જે આ મિક્સર છે આઈસ્ક્રીમ માટેનું એ એકદમ પ્લફી થઈ ગયું છે અને એકદમ મુલાયમ પણ દેખાઈ રહ્યું છે. તો હવે આ મિક્સરમાંથી હું કેન્ડી મોલ્ડમાં એને ફિલ કરી લઈશ અને ત્યારબાદ જે બચશે એને હું એક કન્ટેનરમાં ફિલ કરી લઈશ અને આ કેન્ડી મોલ્ડ ઉપર હું એમના લીડ ઉપર ઢાંકી દઈશ અને એમને હું 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં જમાવવા માટે મૂકી દઈશ. અને જે બાકી બચ્યું છે એમને હું કન્ટેનરમાં ફિલ કરી લઈશ. તો અહીં આપણો આ કોકોનટ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. હવે એ જામે એટલી જ વાર છે અને પછી આ આઈસ્ક્રીમ ખાવાની આપણે મજા લેવાની છે. જો તમને મારા આ કોકોનટ આઈસ્ક્રીમનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો એટલે તમને મારા આવા અવનવા રેસિપીઝ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયોમાં. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. એક વખત આ રીતે તમે લીલા નાળિયેરનો આઈસ્ક્રીમ બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો. એ એકદમ ટેસ્ટી, યમ્મી અને ખૂબ જ મસ્ત બનશે. બાય.